ભગવાન રાજી કર્યા છે. એની પાસે શું હતું? જે હતું તે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આને કશાની જરૂર નથી. લક્ષ્મીજી તો એમની સાથે છે ને, એમના પત્ની છે, એમને કશાની જરૂર નથી. તમે સુધર્યા કે નહીં, તમે ગુણિયલ થયા કે નહીં, તમે છોડતા શીખ્યા કે નહીં, એની ટ્રેનિંગ ચાલે છે. એને કશું જોતું નથી. એને આરસના પગથિયાની જરૂર નહીં. લાકડાનો હોય તો એને કઈ, એને પગથિયું જ નથી ચડવું એટલે એમ. એ તો આકાશમાંથી પધારે, જ્યાં ઈચ્છા થાય ત્યાં પ્રગટ થાય. એક કળાવ છિન્ન લક્ષાવધિ આપણે આગળ આમાં કથામાં આવશે. આગળ નવલખા પર્વત ઉપર મહારાજ પધારશે ત્યારે 9 લાખ સ્વરૂપે દર્શન આપ્યા છે. એને કશી જરૂર નથી. પણ આપણા શ્રેયને વાસ્તે, આપણા કલ્યાણને વાસ્તે આપણી પ્રકૃતિને મરોડ આપે છે મોક્ષ માર્ગ તરફ. એની અંદર આ જીવ શું કરી શકે, એને શું કરવું જોઈએ, એને માટેની ટ્રેનિંગ ચાલે. એટલા માટે જ મુક્તાન સ્વામી જેવા સંતને, સતાન સ્વામીને, હેમંતસિંહ રાજાને કહેવું પડ્યું કે આ તો સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવું, એની પારાયણનો વિચાર કરો, એ તો બહુ મોટા ખર્ચને માગી લે. ચાલશે, ચાલે એમ ચાલે. કથા 4 મહિનાથી સવારે ચાલે છે, વચ્ચે એક પારાયણ બી જતી રહી અને આ બીજી પારાયણ ચાલે છે. કથાઓ ચાલ્યા જ કરે છે. આપણે ચોકમાં બેસી દઈએ તો ચાલે, મંડપ આમને બેસી દઈએ તો ચાલે, મંદિર વાળાને બંધાવત બંધાવે, મંડપ ના બંધાવત કઈ નહીં, એમ તો ચાલે, એમાં કઈ ખર્ચ નહીં. એ ના પાડે છે. આમાં વિધિ બતાવે છે. સત્સંગી જીવન શાસ્ત્રમાં વિધિ બતાવે છે કથા કઈ રીતે કરવાની. અને એ રીતે કથાઓ હજુ ગામડાઓમાં થાય છે. એ પ્રમાણે કથા ગામડાઓમાં થાય છે. જો બહુ રૂઢી લાગે કથા તમને. ગામડાઓમાં ને ગાળામાં વરઘોડા ને એ ભાઈ બહુ સુંદર લાગે, બહુ રમણીય લાગે આજે બી. એટલે કહેવાનું શું છે, મુક્તાન સ્વામી આની અંદર બહુ સુંદર એનું આલેખન કર્યું છે. વક્તા અને શ્રોતા એમણે પોતપોતાના સંયમો વ્યવસ્થિત રાખીને કથામાં કોઈ વિઘ્ન ના આવે એના માટે ગણપતિજી પૂજન છે, ભગવાનનું પૂજન છે, મારુતિનું પૂજન છે. શક્તિ હોય તો ભગવાનના ભક્તો બ્રાહ્મણો હોય એને એના મંત્ર પાઠની અંદર ઘણી એવી રીતે બેસાડે છે. 9 દિવસ પર્યંત મંત્ર પાઠ કર્યા કરેલા. સાઈડમાં એક ભગવાનના રાજી કરવાનો વધારે ને વધારે એ ઉપાય છે. મંત્ર પાઠ કરે, બીજું ઘણું બધું કરે, શિક્ષાપત્રી પાઠ કરે, જનમંગળ કરે. અને વક્તા જે હોય એ નાનો હોય મોટો હોય, પણ વક્તા સ્થાને હોય એટલે એમાં વ્યાસ બુદ્ધિ કરવાની લખ્યું છે. પ્રાકૃત માણસ નહીં. વક્તાના સ્થાને જેમ ન્યાયાધીશના સ્થાન ઉપર હોય એટલે સંપૂર્ણ ભગવાનનો દૈવી અંશ ગણાય. એ જે નિર્ણય કરે એને માથે ચડાવે છૂટકો. 2 જાતના વકીલ કે 2 જાતના લડનારા હોય એને છૂટક્યો જ નહીં, એને માથે ચડાવવું પડે. એવી રીતે કથામાં વક્તા છે એને વિશે પ્રાકૃત બુદ્ધિ કરનારો માણસ નારકી થાય છે એવું લખ્યું છે. પ્રાકૃત બુદ્ધિ એના વિશે કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. એમની વાણી જે નીકળે તે કામદુગા સમાન લખી છે. કામદુગા પાસે તમે જાઓ, સંકલ્પ કરો એ સિદ્ધ થાય. પ્રાકૃત વાણી નહીં સાંભળો, એ તમારે માનવાની. અને ત્યાં સુધી લખ્યું છે કે આવી તમને ભગવાનની કથા સંભળાવનારા સંત એ જ ગુરુ, એનાથી બીજો ગુરુ મોટો કોણ છે એવું આમાં લખ્યું 29મા શ્લોકમાં બીજા અધ્યાયના. એનાથી કોઈ મોટો ગુરુ નહીં. તમારો જન્મ જન્માંતરનો રોગ મટાડીને
ભવાટમાંથી ખેંચી લાવીને તમને ધામને પહોંચાડે ભગવાનની કથા શ્રવણ દ્વારા, એનાથી કયો મોટો ગુરુ બીજો, એવું લખ્યું છે. એટલું બધું એનું માધ્યમ છે. ત્યારે એને વિશે કેવી નિષ્ઠા રાખવાની, એકાગ્રતા. વ્યવહારમાં આપણે કેવી એકાગ્રતા કરીએ છીએ, ધંધાના કોઈ માલ તપાસવાના હોય અથવા તો કોઈ 25,000 રૂપિયા માલના આપ્યા એને ગણવાના હોય ત્યારે કેવી એકાગ્રતા રહે છે, કેટલી એકાગ્રતાથી ગણે. તો ભૂલ પડી જાય તો કે છે નુકસાન જશે, ઓલો જતો રહેશે, પછી નહીં હાલે. એટલે એકાગ્રતા, અતિ એકાગ્રતા. અમુક અમુક ચીજમાં માણસે અતિ એકાગ્રતા કેળવવાની. આમાં તો આપણે કેળવી નથી, એટલા માટે નાનપણથી એની પ્રેક્ટિસ આપવામાં આવે છે. એટલા માટે ગામડામાં હરિમંદિરોના નિર્માણ કરવામાં આવ્યા. ત્યાં હરિલામૃત વાંચે, ભક્તિ ચિંતામણી વાંચે, વચનામૃત વાંચે, સંતો આવે ત્યારે સાંભળે, એની પાસે વંચાવે, કીર્તન બોલે, એ બધી પ્રેક્ટિસો છે. મોટા મંદિરમાં આવા ધામમાં તો કોઈક વખત આવો તો તરત જતા રહો. કારણ કે હવે પ્રથાઓ બધી જતી રહેવાની તાત્કાલિક છે. કામ ધંધા બી એવા થયા, દૂર દેશમાં વસવાનું થયું, બધું ભેગું થયું. પહેલા તો પડવે આવે, પુણ્યમે પડવે, બીજે પડવે જાય, ગાડાઓ લઈને આવે, બીજું લઈને આવે, એ શાંતિથી જ્ઞાનબાગમાં ગાડા છૂટતા. અને રે આચાર્ય મહારાજ, સંતો એ બધાના દર્શન કરે, એ બધાની કથા વાર્તા સાંભળે, કઈ બી કામ હોય તો બધા ભેગા મળી નિર્ણય લે, એવી બધી પ્રથાઓ હતી. હવે અતિ પ્રવૃત્તિને હિસાબે બહુ ઝડપથી જવાનું થયું. એટલા માટે આ યોગ ઓછા મળે. કારણ કે 9 દિવસની કથા એટલે એવડો એ તરત રાતે બેસીને સરવૈયું કરે કે 2 દિવસ રહેવું, 3 દિવસ જઈ આવું, પાછું 1 દિવસ ગરડા આંટો મારીને 5મે દિવસે પાછું હાજર થઈ જવું. એ 9 દિવસની કથા સાંભળી એવું ગણિત કરે. એ નવા પારાયણ સાંભળી, એ સત્સંગી જીવન સાંભળ્યું, મોડું જોયું તો પગ રહી ગયા, પગ જોયા તો કેડ રહી ગઈ, આખું સ્વરૂપ તો આવ્યું જ નહીં. સાંગોપાંગ સત્સંગી જીવનમાં બેઠા એટલે સાંગોપાંગ સત્સંગી જીવન સાંભળે એનું પુણ્ય લખ્યું છે. 2 શબ્દ સાંભળીને ભાગી જાય ને 1 શબ્દ સાંભળીને ભાગી જાય, એનું અનુસંધાન વગરનું પાછી વાત હોય. કારણ કે આની અંદર પાછા નિષેધના અધ્યાયો લખ્યા છે કે આટલે ઠેકાણે કથાની સમાપ્તિ નહીં કરવી. કારણ કે એનું પાઠાંતર થઈ જાય છે કેટલીક વખત, વાત હજુ પૂરી ના થઈ હોય અને અધ્યાય પૂરો થઈ ગયો હોય. એટલા માટે જે માણસો ભગવાનની કથા નથી સાંભળતા એ માણસો, શાસ્ત્રમાં લખ્યું છે, ભૂંડ યોનીને પામે, કૂતરાની યોનીને પામે અને અતિ યમયાતનાના દુઃખોને ભોગવે છે. કીટ યોનીને પામે, બહુ જાતની દુઃખમય યોનીને પામે છે. કારણ કે મનુષ્ય દેહ ભગવાને આપ્યો, એનો સદુપયોગ ન કર્યો. જે લોકો ધૂર્ત છે, કુટિલ છે, મહાત્મા નથી, ભાવ વગરના છે, ખાલી જેમ એક પ્રકારનો શો કરનારા છે, એમની પાસે કથા નહીં કરવી, એવું શાસ્ત્રનો મત છે. સારું ક્ષેત્ર, નદી, તળાવ, પવિત્ર ઘર, સુંદર જગ્યા, કથા કરનાર એટલો જ મહાત્મા વાળો હોય તો જ કથા કરવી, નહીં તો નહીં. કારણ કે આ તો પરાવાણી છે, ગમે ત્યાં ન ફેંકાય. પરાવાણીને બહુ સાચવવાની. આ વાણી સાંભળવામાં લાખોનો ખર્ચ થતો હોય તો વાણી કેવી હશે? પરાવાણી છે, ભગવાનનો સંબંધ વાળી છે. કથામાં બેઠા હોય ત્યારે શ્રોતાઓએ પગ ઉપર પગ ચડાવીને ઢીચણને બાંધીને આમ તેમ જોવાની પ્રવૃત્તિ, મનમાં બીજા વિચાર, લાંબા ટૂંકા પગ, એ ક્યારેય નહીં કરવા, એવું લખ્યું છે. અને એ જો થાય છે તો એ કઈ યોનિને પામે છે એ લખ્યું છે. કથામાં વાદ વિવાદ ન કરો. ઉભા રહો, આ તમે કહ્યું તે એનું કેમ, એવું નહીં કહેવું, એવું લખ્યું છે. કથામાં વાદ વિવાદ, કથા કંઈક પૂછવું જાણવું હોય તો પછી કથા થઈ રહ્યા પછી ઉતારે જઈને પૂછે, પણ વચ્ચે કથા વાદ વિવાદ ક્યારે પણ કરવો નહીં. ભલે આપણે ભણેલા હોઈએ, બહુ જ્ઞાની હોઈએ તોય નહીં, એ ક્યારે નહીં.
એવું કરે તો એ ગર્ધભ યોનિને પામે છે. આ ટટ્ટાર એવો ગધેડો ટટ્ટાર ગર્ધભ યોનિને પામે. કહો કેટલું બધું એને પાપ લાગે છે. પછી એ ગમે એટલો ટટ્ટાર રે શું કરવાનું? નરું દુઃખ, દુઃખ સિવાય કાંઈ નહીં. કથા ચાલતી હોય એમાં વિઘ્ન કરવાની ઈચ્છા વાળા હોય તો પિશાચપણાને પામે બીજા જન્મની અંદર. કારણ કે કેટલા ત્યારે આ બધું જે લખાણ છે એ પહેલા એવું થતું હશે ત્યારે લખ્યું હશે. ન થતું હોય તો લખવાનો કોઈ જરૂર બી નથી. કથામાં વિઘ્ન કરનારાઓ, કથામાં વિક્ષેપ પાડનારાઓ એ પહેલા એવા મહારાજ વખતે બી ઘણા બધા પ્રસંગો બનતા. એટલા માટે પાપને નાશ કરનારી એવી રીતની જે કથા છે એ કથાને સંપૂર્ણ ભાવથી તમે સાંભળો. કથા જેમ અગ્નિ છે, સૂકું લાકડું હોય, ભીનું હોય, નાનું હોય, મોટું હોય કે જાડું હોય, બાળીને ભસ્મ કરે. એમ કથાની અંદર મહાપાપ, ઉપપાપ, પ્રકીર્ણ પાપ, સંકીર્ણ પાપ ગમે એવા પાપ હોય બાળીને ભસ્મ કરી નાખે. કેમ કે પાવક અગ્નિને સમાન છે કથા. પરમાત્માના સંબંધ વાળી કથા દેવતાઓએ પણ કહ્યું. દેવતાઓની સભામાં ઠરાવ થયો કે જે લોકો મનુષ્ય જન્મ પામીને કથા ભગવાનની સાંભળતા નથી તસ્ય જન્મ નિરર્થકામ, તેનો જન્મ નકામો છે. દેવતાની સભામાં ઠરાવ થયો. એટલા માટે આ શરીર એક રોગનું ઘર, રોગની ખાણી, કૃતજ્ઞ, ક્ષણભંગુર, સદોષમ, દુષ્પુરમ એવું આ શરીર છે. એ તમે જમો છો 4 કલાક પછી કેવી સ્થિતિ થાય છે તમે જુઓ. 9 દ્વારમાંથી એકે દ્વારમાંથી સુગંધ નથી નીકળતી. 9 દ્વારમાંથી દુર્ગંધ નીકળ્યા કરે છે. નાક જુઓ, કાન જુઓ કે આંખ જુઓ કે જે જુઓ તે બધા ઇન્દ્રિયોમાંથી દુર્ગંધ નીકળે છે. એવું આ શરીર છે. એ શરીરથી જો કથા ન સાંભળી કે જો આત્માની સફળતા ન મેળવી તો શાસ્ત્રકારો કે છે એને જન્મ જન્માંતર પછી એને બહુ અતિ પસ્તાવો થાય છે. અતિ પસ્તાવો. અને એના માટે પછી બ્લોક થઈ ગયો. પછી હવે એવો ચાન્સ ક્યારે મળે? ક્યારે એવો યોગ મળે? કરોડો જન્મને અંતે. એટલે જ ભાગવતજી બોલે છે. સુખદેવજીએ જ્યારે વર્ણન કર્યું ત્યારે પરીક્ષિત રાજા કહે છે ઉભા રહો, તમે કહો છો માયા, તમે કહો છો જીવ. એટલે આ માયા ક્યારની, જીવ ક્યારનો, કઈ તારીખે જીવ માયામાં દાખલ થયો એ વાત કરો. આ તમે વાત કરો છો. એટલે સુખદેવજી કહે છે ઇતિ પ્રશ્નો ન ચોચિત. આ પ્રશ્ન જ યોગ્ય નથી. તમે કહ્યું ખરો. કેમ કેમ યોગ્ય નથી? તો કે અનાદિકાળત્વ જીવો માયા પરિવેષ્ટિતો. અનાદિકાળથી જીવાત્મા માયામાં છે એની કોઈ તારીખ નથી. કેવી રીતે? તો કે છે આ પથ્થર આપણે લઈએ, એની અંદર કોઈ એમ પૂછે વૈજ્ઞાનિકને કે આ પથ્થરમાં સોનું કઈ તારીખે દાખલ થયું, તો એને શું કહે? એ તો છે ને છે જ. એમાં એને વૈજ્ઞાનિક મળ્યા, એનું પૃથ્થકરણ કર્યું પથ્થરને કે આ તારું સ્વરૂપ, ને એમાંથી સોનું કાઢી લીધું રસાયણ કરીને કે ફેક્ટરીમાં નાખીને કે ભાઈ સોના ને કે તારું આ સ્વરૂપ. એના વૈજ્ઞાનિક જાણકાર મળ્યા ત્યારે. બાકી હતા એમાં છે ને છે જ. એમ માયાવિષ્ટ આત્મા માયામાં પડ્યો જ છે. એને જયારે સંત વૈજ્ઞાનિક મળે, એલા તું પડ્યો છો, તું માર ખાનારો નથી, તું મરનારો નથી. જેટલા વિશેષણ ભગવાનને લાગે એટલા આત્માને લાગે છે. ભગવાન ચાહે તો જીવને મારી શકવા સમર્થ નથી, એટલા આના વિશેષણો લાગુ પડે. ફક્ત ભેદ ક્યાં આવે? ભગવાન સ્વતંત્ર ને આ પરતંત્ર. ભગવાન સ્વતંત્ર ને આ પરતંત્ર કેમ? તો કે છે ભગવાન પંચરૂપી, પંચ વિષય રૂપી
સ્વાદ માનતા નથી. રહ્યા છે એક જ પ્રકૃતિ રૂપી વૃક્ષમાં, એક હૃદય રૂપી માળામાં, બે જણા હારે રહે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પંચ વિષયનો સ્વાદ જીવાત્મા ચાખવા માટે ગયો. આપણે નહીં કોઈ ન હોય તો કે એડો ને આમલેટ છે ખાઈ લે, કેવી છે તો જોઈએ ને, તાકાત તો આવે એવું કે છે ને લોકો, એટલે આમલેટ ખાઈ લે, છાનો માનો આમ કોઈ નથી ને એમ કરીને ઘણું એવું બનતું હોય છે કે બીડીની ઘૂંટ મારી લે, કેવી છે લાવો ને જોઈએ તો ખરા. લોક કે છે બહુ હારી તાજગી છાપામાં આવે છે ને એની ગાડીઓ ફરે છે, એટલે એક ઘૂંટ મારી લે, આપણે કઈ કાયમ પીવી છે અને તો મોઢામાંથી દોવાડો કાઢી નાખવાનો છે ને, એમ કરીને કેટલીક વખત ટેસ્ટ માણસો કરી લેતા હોય છે. આણંદના ગોટા તો કે ચલો ને ખાઈ લે, સુગંધ તો બહુ આવે છે, આપણે એક જ જોઈએ, વધારે નહીં, હું નહીં ખાતો, આ છે ટેસ્ટ કરી દો, એવા ઘણા હોય છે. એટલે માયાવિષ્ટ આત્મા માયામાં પંચ વિષયના સ્વાદને ચાખવા ગયો એટલે લપસ્યો. પરમાત્મા એનાથી દૂર રહ્યા. હવે એ લપસ્યો તો ખરો, કાઢવાને માટેના ઉપાયો પછી તો શાસ્ત્રની રીતે નક્કી થયા. જેમાં તું પડ્યો છો એ કાદવ છે, કીચડ છે, દુઃખરૂપ છે, પણ મધ જેમ સ્વાદિષ્ટ છે ને, આમ પંચ વિષય આને બહુ સ્વાદિષ્ટ લાગ્યા, એમાં ચાખતો રહે છે, ખૂદતો રહે છે. જો લાંબો હાથ કરે તો સંત ઓલા નાવમાં બેઠેલા સંત એને ખેંચી લે. નાવ ભગવાનના ચરણ રૂપ. લાંબો હાથ કરે તો વાંધો નહીં, પણ લાંબો હાથ ન કરે તો પછી નાવ ચાલી જાય, સંત ચાલ્યા જાય. પુનરપી જનરમ પુનરપી મરણમ, શંકરાચાર્ય લખ્યું વાર જન્મે ને જન્મે ને મરે. ગીતાજીએ કહ્યું જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. હે અર્જુન, મર્યો એ જન્મવાનો, જન્મ એ મરવાનો. એ રેંટમાં નાગણ ઈંડા મૂકે પણ ગોળ કુંડાળો વાળીને બેસે, બધા ઈંડા ખાઈ જાય, એને ભૂખ લાગે, એમાંથી ઉડીને કુંડાળામાંથી બહાર પડે એ મણિધર થાય, બાકી બધા સ્વાહા. બચવાની કોઈ શક્યતા નથી. ઘંટીમાં દાણા નાખીને લોટ બનાવે, હવે એની અંદર એકે દાણો કોઈ બચવાની શક્યતા નહીં. બે પડમાં આવ્યો એટલે પીલાઈ જ જાય, માયાના બે પડ એવા છે. પણ જે દાણો ખીલાને આશરે જતો રહે એને કોઈ જાતનો વાંધો નહીં, ભલે ગમે એટલું બૈરું મજબૂત હોય ને ઘંટી ફેરવે, એ તો એવો ને એવો ત્યાં આનંદથી બેઠો હોય. જ્યારે ઓલું પડ ઊંચું કરે ત્યારે આટલા દાણા જ્યાં નીકળે એ પાછા આગા પાછા કરીને એને ફરીથી દળે, ભાઈ એ તો ત્યાં જ બેઠા હોય, આશ્રય ખીલાનો. એમ ભગવદ આશ્રય જેને કર્યો, આ ભગવાનના શાસ્ત્રરૂપ સ્વરૂપનું જેણે સેવન કર્યું, એને પછી આમ તેમ ગમે ત્યાં ક્યાંય બી ગતિ કરવાની જરૂર નથી રહેતી. એટલા માટે સત્સંગી જીવન શાસ્ત્રનો મહિમા મુક્તાન સ્વામી આપણને કહે છે. જ્યારે તમે કથા સાંભળવા માટે બેસો છો ત્યારે બધા પાપ રડવા લાગે છે, મર્યા ભોગ લાગ્યા, આવડો કઈ કથામાં આવી ચડ્યો. એને કથામાંથી ઉઠાડવાના ઘણા પ્રયત્ન કરે. આને પૂરો ખ્યાલ છે કે જો આમાંથી ગયો તો હું મર્યો, એટલે એ કથા છોડે જ નહીં. પાપ બધા ભેગા થઈને ત્યાંથી પોટલો વાળીને પલાય, બીજો રસ્તો જ નથી, કા બળીને ભસ્મ થઈ જાય. કારણ કે આ અનશન વ્રત લઈને બેસી ગયો, હવે ખલા જેમ પરીક્ષિત બેઠા. ભલે મૃત્યુ થાય, મૃત્યુ સફળ થાય. મૃત્યુ કોને કહેવાય? પાછો જન્મે. જેનો જન્મ જ નથી એનું મૃત્યુનો સવાલ જ નથી. જેનો જન્મ નથી એનું મૃત્યુનો સવાલ જ નથી. સવાલ છે પાછો થયો. આપણે નથી કહેતા પાછો થયો, એનો સવાલ. ગોખલો કરવો પડે, નાળિયેર મૂકવું પડે, હો જાતનો ખેલ કરે. એટલા માટે સુખદેવજી જેમ પરીક્ષિત રાજાને કહેતા કે અનાદિકાળથી આ જે કઈ માયાવિષ્ટ આત્મા છે ને તરવાનું ભાગવત શાસ્ત્ર છે. અહીંયા મુક્તાન સ્વામી કહે છે, શતાન સ્વામીના મુખથી સાંભળેલું આ મહાત્મા છે. અને એ મહાત્મા સાંભળીને જે કથા સાંભળે છે
એને સંપૂર્ણ ફળ થાય છે. ભગવાન તો કરુણાનિધિ છે અને જે ભગવાનના લીલા ચરિત્રો છે એ લીલા ચરિત્રો દિવસ દરમિયાન એક વખત બે વખત અનુકૂળતાએ એનું મનન કરવું. એ લીલા ચરિત્રોમાં અમુક અમુક લીલા ચરિત્રો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું. કારણ કે બધા લીલા ચરિત્રો અને બધા શાસ્ત્રના શબ્દો આપણા માટે નથી હોતા. શ્રી કૃષ્ણ ભગવાન કાળયવન પાસે ભાગ્યા, એ લીલા ચરિત્ર વૈષ્ણવોને પુષ્ટિ ના આપે. ભાગ્યા, આમ તો તમે બહુ મોટી મોટી વાત કરો છો, આવા છે ભગવાન, તેવા છે ભગવાન. કાળયવન પાસે ભાગ્યા એટલે એને પુષ્ટિને, એની ભક્તિને પુષ્ટિ ના આપે શબ્દો, પણ ટચલી આંગળીએ ગોરધન તોડ્યો એ પુષ્ટિ આપે. એટલે અમુક પાછા તારવી તારવીને એમાંથી પાછો લેવાના. કારણ કે આ તો અદભુત લીલાચરિત્ર તો કઈ છે એની અંદરથી, કારણ કે આપણે કેપેસિટી પ્રમાણે ચાલવાનું ને. એમ કીડીને ખવડાવી હોય તો લાડવો મોટો આપણા થાળનો થાય છે, ના મુકાય, મરી જાય ઓલી. એ તો સહેજ અંતરથી કાઢીને વેરવાનું હોય. એમ થાળના લાડવાથી મરી જાય. એટલા માટે અહીંયા મુક્તાન સ્વામી આપણને સત્સંગી જીવન એ કેવું ભગવાનનું સ્વરૂપ છે અને એ સ્વરૂપને સેવવાથી ભગવત ધામની પ્રાપ્તિ થાય છે એ સમજાવે છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કેવી ધીરજતા આપી હતી કે 7 દાડા તો તારે બહુ છે. 7 દાડામાં મોક્ષ. પહેલા તો એક ખટવાંગ રાજા હતા. એક વાત તેમણે બતાવી કે એ દેવતાના સ્વર્ગમાં જઈને દેવતાના પક્ષમાં અસુરો હારે લડાઈ કરીને જીત આપી. દેવતા રાજી થયા, માગો. તો કે છે ભાઈ મોક્ષ જોઈએ. તો કે ભાઈ એ તો અમારી પાસે નથી. જગતના કોઈ પદાર્થ માગો તો આપીએ. ત્યારે કે છે મારી આયુષ્ય તપાસો કેટલી છે. તો કે પૃથ્વી ઉપર જાને દેહ પડે. હવે કઈ લાંબુ બી નથી રહ્યું. પણ બહુ બુદ્ધિશાળી આત્મા, ધાર્મિક આત્મા, એટલે એને શું કર્યું, બધી ઇન્દ્રિયો ઉપરથી નીકળ્યો એવી ભગવત પરાયણ કરી દીધી. બીજો કોઈ વિચાર જ નહીં. રાજ હોંપવું કે રાણી કે રાજકુમાર કે ફલાણું કે કોઈ વિચાર નહીં. પૃથ્વી ઉપર આવ્યો ને ભગવાનના વિમાનો લેવા આવ્યા. સુખદેવજી મહારાજ કે તારે તો 7 દિવસ બહુ છે, મારી સામે બેસી જા. એમ અહીંયા હેમંતસિંહ રાજાને શતાન સ્વામીએ મહાત્મા કહ્યું અને સુરદ મુનિ પ્રતાપસિંહ રાજાને કથા સંભળાવશે નક્કર વાતથી, દ્રઢ નિશ્ચયથી, ચોખ્ખા પરિણામ વાળી. હવે પહેલા ભગવાનનું પૂજન કરો ષોડશોપચાર પૂજન વિધિથી. કેટલાકને એવી ટેવ હોય, બ્રાહ્મણે મોટો વિધિ લખી આપ્યો હોય તો કે આટલો બધો લાવવાનો, એટલે પછી આમાંથી એવડો એ કાપવા બેઠો બેઠો સાંજે તે ચોથા ભાગનું કરી નાખે. ચોથા ભાગનું કરી નાખે. એની અંદર 200 ગ્રામ ખારેક લખી હોય એટલે છોકરા માટે ખારેકો કાઢી લે, આમાંથી 5 ખારેક મૂકે પડીકામાં કે આટલી ઓછી છે નૈવેદ્યમાં, એમાંય પાછો કાટકૂટ કરે. એટલે બ્રાહ્મણ જેવું ખોલે એવો એ પહેલો નિહાકો નાખે કે આણે આમાં પહેલું વિતરણ કર્યું. એટલે કહેવાનું શું છે, એ વિધિમાં કઈ હવા જ નહીં. ષોડશોપચાર ભગવાનના વિધિમાં જે લખ્યું તે ઉત્તમ પદાર્થ લાવીને અર્પણ કરવાનું. પછી એને કારણ કે આપણી દ્રષ્ટિ એવી ને, દેવ કરતા પદાર્થમાં દ્રષ્ટિ વધારે, એટલે બ્રાહ્મણ ઓલો અંદરથી આમ આમ કરીને ઓલું કાઢે છે તે અત્તર, એટલે ઠાકોર છે લગાડી, બીજી શીશી પડખે મૂકેલા. આપણે જાણે કે આ જોડામાં ગાલવાનો. આખી શીશી રેડી દે ને એ રેડે બી નહીં. અને આપણે તો એ ભગવાનને સમર્પિત થયું એટલે હો ભાગ્ય, બીજું તમારે શું કામ છે. ભલે શીશીમાં પડ્યું રહ્યું છે તો એમાં શું વાંધો છે. એટલે મનની જે આપણી એક કુંઠિત ભાવનાઓ છે, ખડી ગયેલી આપણી જે કે વિચારધારા છે, એ અહીં કામ ના લાગે. એટલા માટે બીજું જોવાનું નહીં. મૂર્તિ કે હોપારી મૂકી હોય કે એને કહ્યું કે આમાં ધ્યાન રાખો, એમાં જ ધ્યાન રાખવાનું.
બીજે એના જોડા પાસે કે ચારે બાજુ બધું મૂકે પડી જાય એની પાસે ધ્યાન નહીં રાખવાનું, એ ખાસ ખ્યાલ રાખવાનો. વક્તાના સ્થાન ઉપર વક્તા હોય અને જે પ્રમાણે શાસ્ત્રમાં લખ્યું એ પ્રમાણની સ્થિતિ, એ પ્રમાણની સેવા, એ પ્રમાણનું પૂજન, એ પ્રમાણનું આસન, એ પ્રમાણે કથા સાંભળવાની રીત, એ બધું જ એ જ પ્રમાણે રાખીને ચાલવાનું. દક્ષિણાઓ હાલવાની હોય, આરતીઓ કરવાની હોય, પ્રસાદ વેચવાના હોય, હાર સારા લાવવાના હોય. સારામાં સારું ભગવાનની પ્રસન્નતાને વાસ્તે આ બધું પ્રસન્નતાને માટે થાય છે. આ કોઈ વ્યક્તિને માટે, કોઈ આત્માને માટે નથી થતું. આમાં તો મુક્તો આવે, બ્રહ્મર્ષિઓ આવે, આમાં રાજર્ષિઓ આવે, તપસ્વીઓ આવે, યોગીઓ આવે, આ બધા પોતપોતાના આસનો નાખીને ચારે બાજુ બિરાજમાન થાય છે. કેટલાય મુક્ત આત્માઓ તો ભગવાનના એકાંતિક ભક્તોમાં દાખલ થઈને કથા સાંભળતા. આમાં કઈ તમને ખબર ના પડે, દિવ્ય દેહ આવીને બિરાજમાનો, કઈ ખબર ના પડે. એટલા માટે ઉત્તમમાં ઉત્તમ સાધનોનો ઉપયોગ કરવો. આ પ્રમાણે કથામાં જે બેસનારા વક્તા, એના વક્તાના પૂજા પછી આરતી થાય, પોતપોતાના સ્થાનોમાં પગે લાગીને બેસે અને વક્તાએ પછી મંગળાચરણ કરવાનું. મંગળાચરણના શ્લોકો આમાં બતાવ્યા છે. ત્યાર પછી સપ્તાહ, નવા અને પાક્ષિક પારાયણ, માસિક પારાયણ અને ઋતુ પારાયણ, આ પાંચેના કેટલા કેટલા અધ્યાયો વાંચવાના. એ સત્સંગી જીવનના મહાત્મામાં કહ્યું કે જ્યારે 7 દિવસને આપણે સપ્તાહ વાંચીએ તે વખતે અધ્યાયોનો ક્રમ 40, 45, 46, 40, 45, 46, 44 એવો રહે છે. નવાન પારાયણનો જ્યારે ક્રમ આવે ત્યારે 30, 35, 30, 35 અધ્યાયોનો અનુસંધાન રાખવું પડે. 15 દિવસનું હોય તો 20, 25, 26, 27 અધ્યાયનું અનુસંધાન રાખવું પડે. એની સાથે સાથે 1 મહિનાનું હોય ત્યારે 15, 17, 18 એનું અનુસંધાન, એ પ્રમાણના અધ્યાયો લેવાના. એની અંદર જે જે અધ્યાયો નિષેધ કરેલા છે કે એમાં કથાની સમાપ્તિ નહીં કરવાની, હવે એ કથાની સમાપ્તિ અધ્યાયોમાં, એ અધ્યાયો નિષેધ કર્યા છે, એમાં કોઈ બહુ મોટી એવી બાબત નથી, પણ એ જે વાત ચાલતી હોય એ વાત બીજા, ત્રીજા, ચોથા અધ્યાયમાં પૂરી થતી હોય. એટલે અત્યારે તો બધા ભણેલા, સમજો, ગુજરાતી ઘેર વાંચનારા, જાણનારા એવા ઘણા બધા ભક્તો છે. એટલે આમાં બીજું કંઈ સમજાય નહીં, પણ પહેલા જ ઘણું અવળું પકડાઈ જતું હતું. ભાગવતજી હોય કે રામાયણ હોય કે ગમે તે હોય, કારણ કે બિચારા બોળા ભટ્ટ ભણેલા નહીં, એટલે અનુસંધાન કેટલીક વખત વિપરીત થઈ જતું હતું, તૂટી જાય. કથામાં આવે પણ પછી ઓલો કહ્યું ને કે ભાઈ સીતા હરણ થઈ, તો કે છે એની હરણની હરણ રહી, પાછી સીતા થઈ, એવું થઈને ઊભું રહે. એટલે એના અનુસંધાનો ન તૂટે એટલા માટે અમુક અમુક અધ્યાયમાં વીરતી નહીં કરવી, એવું લખ્યું છે શાસ્ત્રનો મત. બીજું કાંઈ નહીં, એનો કોઈ બીજું કાંઈ એનો મિનિંગ નથી. હવે આ પ્રમાણે પોતાની શક્તિ હોય તો બ્રાહ્મણોને જમાડે, સંતોને જમાડે, પોતાની શ્રદ્ધા પ્રમાણે ભગવાનના ભક્તોને જમાડે. 5, 10, 15, 20, 25, 50 જેવી શક્તિ એ પ્રમાણે પોતે જમાડે. કેટલાક બ્રાહ્મણો 3, 5, 7, 12 એવી રીતે પાઠને માટે પોતાની શક્તિ હોય તો બેસાડે. અને આ બધાને જમણવાર જે બેસાડ્યા કે જે વક્તા થયા, એ બધાનું તો જેણે પારાયણ બેસાડી એના તરફથી જ એને 7 દિવસ કે 9 દિવસ કે 15 દિવસ સીધું સામાન, પદાર્થ, પાણી એને આપવાના હોય છે. હવે એવી કદાચ શક્તિ ના હોય તો બીજા કોઈ આવે લાવે તો એને ગ્રહણ કરવું, ને ઉત્તમ એને જ કરવાનું, એવું લખ્યું છે. હવે 7 દિવસ જો ઉત્તમ તમે ઉપવાસ કરીને સાંભળો તો બહુ શ્રેષ્ઠ છે. હવે એવી શક્તિ ન હોય તો ફળાહાર કરવું,
દૂધ પાન માપનું લઈને 7 દિવસ નિર્ગમન કરવા. એક વખત જમવું, એક વખતે પછી કે ભાઈ અમારે તો એક વખતે નથી પાતું, 2 વખત જમો, બીજું શું થાય. શક્તિ ને શરીરને અનુકૂળતા પ્રમાણે છેલ્લો શબ્દ શાસ્ત્ર લખે. પણ વાયડ્યા પદાર્થ નહીં ખાવાના. 3:30 ધ્યાન હજુ હુતા હોય, ડોટ મૂકે, નાખ્યો ચોળે, એમ હું આવ્યો હોય કોઈ ના હોય એવું નહીં. એ ખ્યાલ રાખવાનો. એમાં બટાકા છે, કોબી છે, ફુલાવર છે, એવો બધો વાયડા બધા વાલ છે. પહેલે દાડે વાલ આવેલા, મેં કીધું ભોગ લાગ્યા તો મેં 3-4 તો ખાધા. એટલે કહેવાનું શું છે કે આવા પદાર્થ છે ને એ વર્જ્ય છે શરીરને માટે. એમાં કોઈ મોટો ગુનો નથી. શરીર સારું હોય તો બધું બી કેટલાકને પચી જાય. પણ શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીરને શાસ્ત્ર પહેલા લખે. ધર્મ શાસ્ત્ર અને આયુર્વેદ બે હારે ગતિ કરે. ધર્મશાસ્ત્ર અને આયુર્વેદ કેમ એક હારે ગતિ કરે છે કે ભાઈ આપણે શિક્ષાપત્રી વાંચીએ તો એની અંદર આવશે કે 1 વખત ગાળ્યા વગરનું પાણી પીવે એને 6 માસ પર્યંત માછલા મારે, જે પાપ લાગે એ પાપ લાગે. એવો આને ગુનો કરી નાખ્યો. એને ગાળ્યા વગર પીધું માની લો, 1 વખત ગાળ્યા વગરનું, તો આવડો મોટો ગુનો ઓલો 6 મહિના સુધી માછલા માર કરે, જીવની હિંસા કરે, એ પાપ લાગે. એવું મોટું પાપ લાગે. તો કે છે કે આનો મિનિંગ એટલો છે કે ગાળ્યા વગરનું પાણી પીવું નહીં. ભય દર્શક વાક્ય એને કહેવાય. એને ભય બતાવ્યો. નહીં તો શું થાય કે ગાળ્યા વગરનું પાણી પીવે, એમાં સૂક્ષ્મ જંતુ કદા આવ્યા, કંઈ બીજું હોય, ત્રીજું હોય, શરીરના ઉદરના રોગ થાય છે, કેટલાને કંઈ થાય છે. એટલે શરીર જો બગડ્યું તો ભક્તિમાં વિઘન આવે. એટલા માટે લખ્યો ભાઈ એકાદશી ના થતી હોય નિરાહાર તો ફળાહાર ના ફાવે તો 1 ટાઈમ જમો, બાજરાના રોટલા ખાઈ, પણ ભજન કરો. મેન પોઈન્ટ ત્યાં આવે છે. જે મહારાજ વખતે પહેલા કાઠીઓ મળ્યા કે મહારાજ તમે આ બધું કોઈ નહીં ફાવે, નાવાનું, ધોવાનું, પૂજા ને મારા કે કઈ નહીં કરવાનું. એમાં શું, ચાલો અમારે હારે રહો ને. પછી જેમ જેમ હેત બંધાયો એમ મહારાજ કે હવે નાહવું પડે ભાઈ. તો કે સારું તાર નહીં. હવે પૂજા કરવી પડે ભાઈ. હવે જેવી માળા આવડે ભાઈ પૂજા કરવી. કે સારું મારે હવે એકાદશી કરવી પડે. કે એ તો બનશે જ નહીં, કારણ કે 4 વખત ખાવા જોઈએ. જે માણસ કામ કરતો હોય એને 4 વખત જોઈએ. અને ઉપવાસ કરવાની વાત આવે ત્યારે મહારાજ કે 1 ટાઈમ જમીન બી કરવાની કોશિશ કરો ને, એમાં કઈ વાંધો નહીં. એમ કરતા 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 જીવમાં પ્રેમથી ધર્મને દાખલ કર્યો. ધીમે ધીમે એક પેઢી તો એમના કદાચ જાય બી ખરી, કારણ કે 60 વર્ષે કંઠી બાંધ્યો હોય તો બ્રહ્માંડ સ્વામીને મૂળીમાં હોકા મીડી કરવી પડી. 10 હોકા નાખી મૂકે અને હોકાવાળી કંપનીએ મીડીએ ચડાવે. એને ત્યાં બધું આવે, હોકા, ફેણ અને ચા કે જે કે એને ઉપર ચડાવી દીધા. સ્વામિનારાયણનું નામ લેજો. હવે એના શરીરમાં જ્યાં હોકો વણી ગયો, બ્લડમાં પહેરી ગયો, હવે એ હાવ જાય. એના કરતા સ્વામિનારાયણ કરશે ને કંઈક એનું રોડું થશે. સ્વામિનારાયણ સમર્થ. એટલે હોકા મેળી તમે જાઓ ત્યાં મૂળીમાં જોજો, હોકા મેળી છે. એટલે કહેવાનું શું છે, એન કેન પ્રકારે આ જીવનું સારું કરવાનું સૂક્ષ્મ લક્ષ્યમાં એટલું બધું રાખ્યું છે નંદ સંતોએ અને મહારાજે કે એની કોઈ સીમા નથી. કારણ કે હામું પાત્ર બી એવું સમર્થ છે. એટલા માટે ઉપવાસ ન થાય તો પણ વાયડ્યા પદાર્થો તો ખાતા જ નહીં. શ્રેષ્ઠ છે ઉપવાસ, પણ એ કથામાં જો વિઘ્ન કરીને ઉભો રહે તો તમે ઉપવાસ નહીં કરતા. તેમજ સમાપ્તિને દિવસે મહાપૂજા રાખવી. વચ્ચે બી રાખી શકાય છે. જ્યારે અનુકૂળતા હોય ત્યારે મહાપૂજા કરવી. કારણ કે એની અંદર મુક્તોનું, મહારાજનું ષોડશોપચારથી અક્ષરધામસ્થ દિવ્ય સ્વરૂપનું પૂજન થાય છે. એને ગોપાળાન સ્વામીએ કઈ વાર પ્રત્યક્ષ પૂજન મહારાજ સ્વીકારે છે એવું બતાવ્યું છે. એ મહાપૂજા સિદ્ધ મહાપૂજા કહેવાય. જે તમે સંકલ્પ કરો એ સિદ્ધ થાય. એની અંદર આપવા યોગ્ય જે કંઈ પદાર્થ શક્તિ મુજબ
નવા વસ્ત્રો છે, જે સુવર્ણ મુદ્રાઓ છે, જે કંઈ છે તે શક્તિ મુજબ એ આપવું, પણ વિત્ત સાઠ્યતા ના કરવી. આપવાનું આવે, આપણે ઘણા ને એવી ટેવ હોય, આખો દિવસ નોકરી કરાવરાવે ખેતરમાં, પછી સાંજે પૈસા આપવાના થાય એટલે એક અડધો કલાક તપાવરાવે, પોણો કલાક, અને પછી કે હવે બેઠો હતો ને મોડો આવ્યો હતો, સાંજે નહોતો આવ્યો ને સવાર નહોતો આવ્યો, આટલું જ કામ કર્યું, આટલું થવું જોઈએ, નકામો છે. 10 રૂપિયા કયા હોય તો કે લે 5 રૂપિયા, કાલથી ના આવતો બીજાને હોજે. એટલે ઓલો બિચારો કગળતો જાય. હવે એનો આત્મા કેટલો દુભાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં ના લખી, એને 10 આપી દો ને બીજા દાડા ના બોલાવતા. ભગવાનના ભક્તની સ્થિતિ કેવી હોવી જોઈએ, અને આ બધું નડતર પાછું થાય છે, બીજો જન્મ લેવડાવે છે. એટલા માટે એ કલમો લખવી પડે છે. એમનામ નથી લખી. લખનારો પુરુષોત્તમ નારાયણ છે, ઓર્ડિનરી માણસ નથી. એટલે એનો ખ્યાલ રાખવાનો. હવે આ પ્રમાણે શતાન સ્વામી હેમંતસિંહ નામના રાજાના કે છે, હે રાજન, આ સપ્તાહ પારાયણ, નવાન પારાયણ અને જે 15 દિવસનું પાક્ષિક પારાયણ, ઋતુ પારાયણ ને માસિક પારાયણ, આ પારાયણોમાં જે કંઈ આપણી શક્તિ હોય એ પ્રમાણે પારાયણ બેસાડવું. શક્તિ ન હોય તો જ્યાં થતું હોય ત્યાં સાંભળવા માટે જઈએ. એની અંદર કયા મુજબ માણસે રહેવાનું, ભગવાનના ભક્તે રહેવાનો, તો ભગવાનની પ્રસન્નતા પૂરી ઉતરે. આ પ્રમાણે અધ્યાયોની વાત થઈ. તેની સાથે સાથે સત્સંગી જીવન મુક્તાન સ્વામીએ જે રચ્યું, એ એકે એક એનું જે મહાત્મા જે મુક્તાન સ્વામીએ રચ્યું, એ શતાન સ્વામીના મુખથી સાંભળેલી વાત લખી છે. મુક્તાન સ્વામી કે આ લખવાનો હેતુ છે ને મારા ઉપર ભગવાન ને ગુરુની પ્રસન્નતાને માટે. આની અંદર એક બે મારો પોતાનો હેતુ નથી. આટલી જો સ્થિતિ હોય, વક્તા ને શ્રોતા ને સ્થાન ને મંડપ ને સારી રીતની બધી વ્યવસ્થાઓ હોય અને કથા થાય નિર્વિઘ્ન પ્રમાણે, તો એમાં કેટલા બધા જીવનું રૂડું થાય છે. ભગવાનના કેટલા બધા નામ લેવાય છે. આ જે શબ્દ બોલાય છે એ શબ્દો આકાશમાં નિત્ય ફર્યા કરે છે. એ કંઈ એનો લોપ નાશ નથી થઈ જતો. એટલે આકાશની અંદર સારા પદાર્થો જેટલા જાય એટલા અનિષ્ટ પદાર્થોનો નાશ કરે. ભગવાનના શબ્દો આકાશમાં જો ન જાય અને ગાળો તકરાર ને તોફાનના શબ્દો જો આકાશમાં જાય તો વરસાદનું ટીપું ના પડે. એનાથી જ આકાશ ભરાઈ જાય. હવામાન સાફ કરવાને માટે આપણા ઉપર કોઈ માનસિક બીજી બાબત ઊભી ન થાય એના માટે આ શબ્દો આકાશમાં અનિષ્ટ તત્વોનો નાશ કરે છે. આમાં બહુ તાકાત. પરિભ્રમણ કર્યા કરે સતત બાણની માફક, કે જે તમને એક આખું કવચ પૂરું પાડે, છત્ર પૂરું પાડે છે. તમે જુઓ આ બધી વસ્તુ કેમ બને છે. વિમાનમાં જાઓ તો તમને ખબર પડે કે વિમાનની અંદર તમે જાઓ છો ત્યારે વાદળા વચ્ચે આવે છે. વાદળામાંથી વિમાન પ્રસાર થાય એટલે ધુવાડો હોય, હાવ રૂ જેવો ધુવાડો એટલે વાદળા. આપણે હિમાલયમાં જઈએ તો આપણને ભટકાયા કરે છે. હવે એની ઉપર વિમાન લીધું, વિમાનની નીચે વીજળીઓ થાય અને વરસાદ પડે. હવે એ વરસાદ લાખો ટન પાણી પાછું પડે. એ વચ્ચે તો કોઈ એવું કઈ પ્લેટફોર્મ નહોતો કે એવા કઈ ગચ્ચિયા અથડાયા નહીં, તો વિમાન તૂટી પડે. એમ વિમાન ઉપર ચાલે છે, નીચે નદી નાળા તળાવ ઉભરાઈ જાય છે, એવો વરસાદ થાય છે. એ વચ્ચે જે બની આકસ્મિક ક્રિયા એ શાથી બની, કેવી રીતે બની, એ વૈજ્ઞાનિકોના હાથમાં નહીં આવતું. કાશી રીતે ક્યાંથી આવી ગયું લાખો ટન પાણી અચાનક 5 જ મિનિટમાં. એક દિવસ 5 દિવસ પહેલા 6 દિવસ પહેલા અગાશી હું બેઠેલો, વાદળાના 5 પડ આમ ધીમે ધીમે આવે
એટલે મેં એના પર બરાબર દ્રષ્ટિ નાખી. એટલે પહેલું પડ 3-4 પડ ધોળા, પહેલું પડ આગળ ચાલે, પછી બીજું પડ ધીમે ધીમે ચાલે, ત્રીજું પડ એનાથી ધીમે ધીમે ચાલે, ચોથું પડ એનાથી ધીમે ધીમે ચાલે. હવે પહેલું પડ તો ધોળું ધોળું આગળ આમનામ ગતિ કરી, બીજું પડ ગતિ કરી, ત્રીજા પડમાં ધીમે ધીમે કાળાશતા વ્યાપી, ચોથા પડમાં ધીમે ધીમે કાળાશતા વધારે વાપતી ગઈ ને એની ગતિ આવતી ગઈ. હવે આગળ હતા ત્યારે હાવ ધોળા ફક અમથા વાદળા થયા, આપણે એમ કહીએ ને. જ્યાં થોડાક આવતા સભા મંડપની નજીકમાં આવતા આકાશની અંદર તો 5 પડ કાળા ભમ્બર થઈ ગયા, તડાકા ને ભડાકા ચાલુ થઈ ગયા. એટલે મેં કીધું હજુ આ 5-10 મિનિટનો ગાળો, આ આપણી કૃતિ છે, આ કોઈ વિજ્ઞાનની કૃતિ છે, આ કોઈ ઉપર કોઈ વસ્તુ ઉપરથી કોઈ દેગડો રેડે છે નીચે પડે છે, કઈ મેળ બેહે નહીં, કાંઈ નહીં. એટલા માટે ભગવાનને કહે છે તું તો નટવર્ય છો, તારી અકળ કળાને કોઈ પામી શકે નહીં, તારા જન્મ ચરિત્ર લીલા ચરિત્રોને કોઈ પાર પામી શકે નહીં. કેમ? નેતિ નેતિ વેદ એટલા માટે કહે છે કે એક નાનકડી કળા જો સમજણમાં નથી આવતી તો આવા તો કઈ બ્રહ્માંડોનો ધારક છે. એવા પરમ પુરુષ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આપણને યોગ થયો કે જે સારાએ અવતારોના ધરતલ એવા ભગવાન કળિયુગની અંદર સહેજી આપણને મળ્યા. આવો યોગ વારે વારે ના આવે. એટલે હેમંતસિંહ રાજા પ્રત્યે સતાન સ્વામી જે સત્સંગી જીવનનો મહાત્મા સંભળાવે છે, એ મહાત્માની અંદર મુક્તાન સ્વામી લખે છે કે સતાન સ્વામી હેમંતસિંહ રાજાને કહ્યું કે એનું પુરસ્ચરણ બી થાય છે. સત્સંગી જીવન તમે સાંભળો, વિષ્ણુ સહસ્ત્ર તમે સાંભળો, વાસુદેવ મહાત્મા તમે સાંભળો, ભાગવત સાંભળો, નારાયણ કર સાંભળો, આ બધાના પુરસ્ચરણો શાસ્ત્રમાં લખ્યા છે. સત્સંગી જીવન 108 પારાયણ કરો, એનો 10 હોમ કરો, એનું પુરસ્ચરણ છે. હનુમાનજીના મંત્રનું પુરસ્ચરણ થાય છે, 10 હોમ. એની બધી રીત બતાવી છે કે ભાઈ પુરસ્ચરણ આપણે 10 થી કરીએ, એનું પુણ્ય શું? તો કે તમારી ઈચ્છા ધર્મ અર્થ કામ ને મોક્ષ જે પદાર્થની ઈચ્છા હોય એ તમને મળે. પુરસ્ચરણનો બહુ મહિમા છે, પુરસ્ચરણો થતા હોય છે. એટલા માટે સત્સંગી જીવનનું દાન બી થઈ શકે છે. સત્સંગી જીવન ગ્રંથ લાવીને સુંદર સારો એને રૂપાથી મઢે, સોનાથી મઢે કે સારા કાષ્ટથી મઢે, જેવી એની શક્તિ સુંદર પાથરણાથી કરીને વિધિ સહિત સત્સંગી જીવનનું દાન થાય છે. કારણ કે તો ભગવાનનું પ્રત્યક્ષ સ્વરૂપ છે ને. એનું દાન કેવું છે? અનેક કોટી જન્મના પાપને નાશ કરનારું છે. દિવ્ય શાસ્ત્ર છે. એની દાનની રીત, દાનથી ભગવાનની પ્રસન્નતા, એ મુક્તાન સ્વામી આ મહાત્મામાં કહી છે. કેટલો બધો આપણા માટે કર્યો, તમે આમ કરો, આમ નહીં તો આમ કરો, આમ નહીં તો આમ કરો, કેટલા સુંદર માર્ગ બતાવ્યા છે. દાન કરી શકાય એવી શક્તિ ન હોય, સત્સંગી જીવનની પારાયણ કરી શકાય એવી શક્તિ ન હોય તો કરતા હોય ત્યાં આપણે જોઈન્ટ થઈ જઈએ, વહેલા વહેલા પાથરણા પાથરી દઈએ, સાફસૂફ કરી નાખીએ, બધું ઘણી બધી સેવાઓ જો આપણે અંગભૂત કરીએ તો તમને એ પુણ્ય મળે. એમાં કંઈ શાસ્ત્રનો મત બીજો નથી. એક માણસે અણકોટ કરે, લાખ રૂપિયા ખર્ચે કરીને, એકની પાસે કાંઈ નથી, સુદામા જેવો છે, તો માનસી પૂજામાં અણકોટ ધરાવે. માનસી પૂજામાં અણકોટ ધરાવે એટલે સારામાં સારા પદાર્થો એવડો એ અણકોટ માનસી પૂજામાં બનાવે તો શો વાંધો છે? એમાં મજા માર્ગનું ઘી વાપરે, બધું જ વાપરે. એમ ઓલાને પુણ્ય, આને પુણ્ય. કેમ? ઓલા પાસે કશું નથી, આની પાસે છે, ભગવાનની આજ્ઞા છે, એટલે આની અંદર હજારો જીવ તરે, ઓલામાં એક તરે, એટલો ફેર. માનસી પૂજામાં બેઠેલો આત્મા પોતાનું સારું કરી શકે, માનસી પૂજામાં ધરાવેલો અણકોટ કે કોઈ બી પદાર્થ એનું પુણ્ય એને મળે. આમાં લક્ષાવધિ માણસો પાવન થાય.
એટલા માટે મુક્તાન સ્વામીએ સત્સંગી જીવનના મહાત્માની અંદર સતાન સ્વામીને હેમંતસિંહ રાજાએ પૂછ્યું છે. એની અંદર સતાન સ્વામી કહે છે પૂર્ણ ભાવતઃ એનો ખ્યાલ રાખવાનો, એમાં ભાવ પૂર્ણ લાવવાનો. સાંભળ્યું એમ ને, એ શબ્દની અંદર સંપૂર્ણ ભાવ. ભગવાન પ્રસન્ન થશે એટલે થયા જ, એમાં બીજું બે મત નહીં. કલ્યાણ કરશે એટલે કલ્યાણ થયું, એમાં બીજો કઈ ભાવ નહીં. પૂર્ણતઃ ભાવ કેવો ગોપીઓના જેવો, એ ખાસ ખ્યાલ રાખવાનો. એટલા માટે હવે આ સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળીને કોઈ મોક્ષને પામ્યો એવો ચમત્કાર થયો એવી કોઈ વાત છે? હેમંતસિંહ રાજાએ પ્રશ્ન કર્યો. સતાન સ્વામી કે છે હા, સત્સંગી જીવન શાસ્ત્ર જયારે આપણે ગઢપુરમાં સૌના આગ્રહથી કથા કરી ત્યારે એનું અદ્ભુત ચમત્કાર હું તમને કહું. અંતરવેદ નામના દેશમાંથી એક કાનપુર નામના ગામમાંથી કલ્યાણજીત નામના એક બ્રાહ્મણ, એને કંઈક પૂર્વના જન્મના બધા જીવોનો પોતે કરેલા ચરિત્રો બધા દેખાવા માંડ્યા. આ જન્મ આ જન્મ આ જન્મ આ જન્મ, આપણને માતુશ્રીના ઉદરમાં 100 જન્મનું જ્ઞાન થાય છે. આપણે અત્યારે ભૂલી ગયા, એટલે તે વખતે આપણે આ કલ્યાણજીત કરતા વધારે પ્રાર્થના કરતા હતા અને ખરેખરી પ્રાર્થના કરતા હતા. પણ અહીંયા આવીને પછી આપણે એ ભૂલી ગયા, માયાનો પડદો પડ્યો. એટલે પછી અહીંયા જે પદાર્થ છે, હું આન તું ત્યાં, તું તારે ત્યાં, હું મારે ત્યાં, જવા દે ને 50 વર્ષ છે આંટા મારવા દે ને ભાઈ. એટલે ભગવાનને છોડી દીધા, આપણે આપણી રીતે ચાલવા માંડ્યું. નહીં તો આપણે કલ્યાણજીત જેવી જ પ્રાર્થના કરતા હતા. હવે ઓલાને રાતને દિવસ જે પૂર્વજન્મે પોતે ભોગેલા દુઃખો 7 દિવસની અંદર બધું લોપ થઈ ગયો. 7 દિવસની અંદર સપ્તાહથી અને ભગવાનનો એને દર્શન થયા, ઝાંખી થઈ. ઓહો, આવો અદ્ભુત ગ્રંથ. એને સભામાં વાત કરી, હું આવો આત્મા હતો, આટલું બધું ફર્યો અને અહીંયા આ કથામાં મારું સારું એ પાપ નષ્ટ થયો, સારા એ મને દેખાતા હતા બધા દુષ્કર્મો બી નષ્ટ થયા અને મને ભગવાન મળ્યા, એની પ્રતીતિ સંપૂર્ણ થઈ, એવું જાહેર કર્યું. હેમંતસિંહ રાજન સતાન સ્વામી કે જો આ કથાનો પ્રતાપ. સુખદેવજી મહારાજે જેમ પરીક્ષિત રાજાને કહેતા પહેલા 6 અધ્યાયમાં જે ગોકર્ણ ધુંધુકારીની કથા છે, એવી આમાં કલ્યાણજીતની કથા છે. હેમંતસિંહ રાજાએ મહાત્મા સાંભળીને મહાત્મ્ય સહિત સત્સંગી જીવનનું ઉત્તમ પારાયણ કર્યું. જે પ્રમાણે એમાં સતાન સ્વામી કહ્યું એ પ્રમાણે પારાયણ કરીને હેમંતસિંહ રાજાને પોતાને પૂર્ણ સંતોષ થયો કે આ ભગવાનના સ્વયં હરિ સ્વરૂપ સત્સંગી જીવન શાસ્ત્ર એને જે કોઈ સાંભળશે મહાત્મ્ય સહિત. મુક્તાન સ્વામી કહ્યું કે સતાન સ્વામીના મુખથી સાંભળેલો જે આ 9 અધ્યાય મેં જે કર્યા મહાત્માના, કેવળ ભગવત સિત્યાર હરિભક્તોને રાહ બતાવવાને માટે, એના જીવોના શ્રેયને માટે એ જ પ્રમાણે જે કરશે એનું જરૂર રૂડું થશે. એ પ્રમાણે 9 અધ્યાયાત્મક આપણે આજે અત્યારે સત્સંગી જીવનનું મહાત્મ્ય સાંભળ્યો. સાંજની કથામાં ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ છે. સહજાન સ્વામી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણ એમની અસીમ કૃપાથી અક્ષર નિવાસી
હીરાભાઈ શોભારામ પરિવાર એમના તરફથી આયોજિત સત્સંગી જીવન નવા પારાયણ ગુરુ સ્મૃતિ મહોત્સવ નિમિત્તે વ્રતપુરીમાં આરંભના જે ત્રીજા દિવસે ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થશે. વ્રતપુરીનો મહિમા સમજ્યા, સત્સંગી જીવન શાસ્ત્રને કેવી રીતે સાંભળવું, શું સાધનોની જરૂર પડે, વક્તા શ્રોતાના નિયમો, વાંચવાની રીત, સાંભળવાની રીત, એ સારું આપણે સવારે સમજ્યા. એનું ફળ નિશ્ચિત શું છે એ બી આપણે જાણ્યું. તમે નાનું કે મોટું કોઈ પણ સત્કર્મ કરો એ ફળના 3 પ્રકાર થાય. તમે જે સત્કર્મ કર્યો, પારાયણ હોય, યજ્ઞ હોય, માળા હોય કે મંત્ર હોય, એના પુણ્યથી, એના જપ વ્રતથી ભગવાન મારી ઉપર પ્રસન્ન રહે એવી ઈચ્છા રાખે એટલે સત્વગુણ પ્રદાન થયું ફળ. એની બહુ મોટી પ્રાપ્તિ થઈ. અને એ ફળથી એવો સંકલ્પ કરે, હું પૈસા વાળો થઉં, બંગલા વાળો થઉં, સુખી થઉં, યા તો મને સ્વર્ગમાં સુખ મળે, તો એ રજોગુણ પ્રધાનમાં ગયું. એના પુણ્ય પ્રમાણે એને મળે, એમાં બે મત નહીં. અને એના એ સત્કર્મથી એના ફળને માણસ કોઈ સંકલ્પથી એમ કે આ મારો શત્રુ છે ને એ નાશ પામે, ફલાણો ભાઈ દુઃખી થઈ જાય, થાય બી ખરો પુણ્યથી, પણ એ રજો તમો ગુણ પ્રદાનમાં ફળ જતું. આ 3 પ્રકાર છે. વાપરવાની રીત એ તમારા હાથમાં છે. પુણ્ય ઉપાર્જન કર્યો, જેમ પૈસો હોય બેંક બેલેન્સ, એને તમે સત્કર્મમાં વાપરો, કે કોઈને દુઃખ દેવામાં વાપરો, કે તમે સ્વયં વૈભવ ભોગવો. 3 પ્રકાર એના. એવી રીતે સત્સંગી જીવન શાસ્ત્ર મોક્ષને માટે રચાયું છે. છતાંય શાસ્ત્રની અંદર જ્યાં જ્યાં એવી બાબત આવે ત્યાં ત્યાં 4 પ્રકારની સિદ્ધિને આપનારું લખે. ઈચ્છિત ફળને આપનારો શબ્દ વપરાય, કારણ કે શાસ્ત્રની બહુ મોટી વિશાળ ભાવનાઓ હોય છે. એની અંદર પ્રતીતિ થાય, ધીમે ધીમે જીવાત્મા મોક્ષ માર્ગને માર્ગે વળે, એના માટે બહુ જીવ હિતાય માર્ગો આપેલા હોય છે. કેવળ નિષ્કામ વ્રત વાળા કેટલા, સકામ વાળા જ વધારે. જગતની અંદર
સકામ ભગત વધારે, નિષ્કામ તો બહુ ઓછા. આટલા બધા ધ્રુવજી નાની અવસ્થાની અંદર ભગવાન મેળવ્યા, પણ ભગવાન પ્રસન્ન થઈને વરદાન જયારે આપવાનું લેવાનું કહ્યું ત્યારે કે રાજ આપો, રાજ તો હતું જ. એટલે સકામમાં જતા રહ્યા, તપનું ફળ વપરાઈ ગયું. એ તો ભગવાને પોતાની ઈચ્છાથી ધ્રુવ પદ આપ્યું છે, બાકી એમણે તો રાજ્યની જ માંગણી કરેલી. સકામમાં ગણતરી થઈ ગઈ, ધામ તો મળ્યો ને, અંતે પસ્તાવો થયો કે આ બહુ મોટી ભૂલ થઈ ગઈ. એટલે શાસ્ત્રમાં ધ્રુવની ભક્તિ વખાણી નથી, પ્રહલાદની વખાણી, એને નિષ્કામ ભક્ત લખાયો. શ્રેષ્ઠ ભક્ત લખ્યા, ગ્રસ્તાશ્રમી હોવા છતાંય પ્રહલાદનું પહેલું નામ, પછી નારદ આદિકના નામ આવે છે. એવું શ્રેષ્ઠ બિરુદ આપ્યું પ્રહલાદજીને. કારણ કે ગમે એવા કષ્ટના વાતાવરણમાં બી એમણે બિલકુલ મચક ના આપી, લોભાયા નહીં, ભયથી ભય પામ્યા નહીં. શરીરના મરણના કેટલાય પ્રયોગો કર્યા છતાં એમાં મનની અસ્થિરતા ન થઈ ક્યારેય, કે લાવો હવે શરણે થઈ જાઓ, કે લાવો હવે છોડી દો, કે લાવો એને છાનો માનો ભજન કરો, કે કાંઈ બી બીજો વિચાર ન આવ્યો. એમણે જે બાપુજીને કહ્યું કે મશકોપનિપાત શંકયા સદનમ મુંચતી કિમ મહાજન. 7 માળની હવેલી હોય અને એમાં મચ્છર પડે તો હવેલીનો માલિક મચ્છરની બીકેથી હવેલીનો ત્યાગ ના કરે, મચ્છર કાઢવાનો ઉપાય કરે. એમ હવેલીની જગ્યાએ ભગવાન ને મચ્છરની જગ્યાએ એના બાપુને કહે છે તમે તમારો કદાચ ત્યાગ થાય પણ હવેલીનો ત્યાગ, ભગવાનનો ત્યાગ ન થાય. એવું પ્રહલાદજી બોલ્યા છે. એટલે સત્સંગી જીવન શાસ્ત્ર મોક્ષના માટે લખાયેલું છે, છતાંય પણ ભક્તની ઈચ્છાને અનુકૂળે 4 પ્રકારની સિદ્ધિ આપે. જેને જે સિદ્ધિ જોતી હોય, કોઈને પુત્રની ઈચ્છા હોય તો બી સત્સંગી જીવનનું પારાયણ કરીને પુત્રને પામે છે. એ કલ્પતરુને સમાન છે. સત્સંગી જીવનના આરંભમાં સતાન સ્વામીએ ભગવાનને નમસ્કાર કર્યા છે, મંગળાચરણ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ ય સાક્ષાત ધર્મનંદન ભુવિ ભૂત્વા હરંત્યસ્તમસ્તમૈવ અંશુમાન. ભગવાન ધર્મનંદન પૃથ્વી ઉપર જેમ સૂર્યનારાયણ ઉગે ને અંધકારનો નાશ થાય, એ પ્રમાણે અધર્મરૂપી અંધકારનો નાશ કરવાને માટે જે ભગવાન અક્ષરધામસ્થ રહ્યા છતાં પોતાના મૂળ સ્વરૂપને પૃથ્વી ઉપર ભક્ત નયન ગોચર થવાને માટે આ વખતે નિર્ણય કર્યો. એ સ્વયં પધાર્યા. કારણ અવતારોમાં ભેદ છે. અંશાવતાર, કળાવતાર, આવેશાવતાર, પૂર્ણાવતાર, પરિપૂર્ણાવતાર, અવતારોમાં ભેદ છે. સ્વયં પધાર્યા. એની પ્રતીતિને માટે કઈ વાર જીવોને અક્ષરધામમાં આ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. જેવું નીચે સ્વરૂપ માળા ફેરવતા હોય, સભામાં બેઠા હોય કે ક્ષોર કર્મ કરાવતા હોય, કઈ વાર ભક્તજનોને દર્શન આપ્યા મૂળ સ્વરૂપ. એટલે
સર્વ અવતારના ધરતલ એ શરીર ભલે માયક રહ્યું, પણ શાસ્ત્રકારો દિવ્ય માનુષ વિગ્રહ લખે છે. શરીર ભગવાનનું દિવ્ય છે. એમનો સ્પર્શ થાય, પદાર્થ દિવ્ય બને. એના સંબંધવાળા પદાર્થ તમે ભોગવો એ દિવ્ય બને. એટલા માટે તો આત્મનિવેદી ભક્તની ક્રિયા નિર્ગુણ શાસ્ત્રમાં શા માટે લખી? કે આત્મનિવેદી સારી એ ચીજો ભગવાનને અર્પણ કરીને ગ્રહણ કરે છે, માટે આત્મનિવેદી ભક્ત નિર્ગુણ, ભગવાન નિર્ગુણ છે માટે નિર્ગુણ. નિર્ગુણ એટલે કર્મ લાગુ ન પડે. અનેક કોટી બ્રહ્માંડના ધરતલ હોવા છતાંય એમની સામર્થ્ય કેટલી બધી, અનેક કોટી બ્રહ્માંડને ધરી રહ્યા છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ જેના સંકલ્પથી થાય, જેમની આજ્ઞાથી થાય. આવી રીતના ભગવાન, કેવળ ભગવાન જીવોની કૃપા, જીવો ઉપર કૃપાથી, મુક્તો ઉપર કૃપાથી, જીવોને ધામમાં પમાડવાની ઈચ્છાથી પ્રગટ થયા છે. ત્યાર પછી ભગવાન પૃથ્વી ઉપર જે કંઈ લીલાઓ કરી, લીલાઓ સત્સંગી જીવનની અંદર શતાન સ્વામીએ ગ્રથિત કરી. અને ત્યાર પછી એક ફક્ત ભગવાનની અંતિમ લીલા બાકી રહી. અંતિમ લીલા ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા પછી લખાય છે. ત્યાર પછી ભગવાન સ્વધામ પધાર્યા, સત્સંગી જીવન પરિપૂર્ણતાને પામ્યું અંતિમ લીલા લખ્યા પછી. બંને આચાર્યોના આગ્રહથી કથાઓ થઈ. યમનસિંહ રાજા મોક્ષને પામ્યા છે, એમણે કથા કરી વિધિ પ્રમાણે.